સોળીઓ માટે જીવવું પડે આપણે. બહુ દુઃખ વેઠી ગઈ. પછી કઈ વસ્તુને એવું માંગ્યું હોય ને હોય ના હોય ત્યારે એ તો ચલાયા કરીએ, ના હોય તો પૈસા આવું કરીએ. તો પછી અત્યારે ઘર પરિવાર ચલાવવામાં શું તકલીફ પડે? તમારે શું સૌથી વધુ જરૂર બધું ખાવાની તકલીફ પડે, બધી છોકરાને ભણાવવાની પડે, બધી એક મોટા મોટી તકલીફમાં મશીન લાયેલો ને ખાલી. મશીન કેમ લેવું બેન? આ મારું ગુજરાત હું ચલાયા કરું. મશીન તમને સિલાઈ કામ આવડે છે? હા, બધું આવડે મને. પેન્ટ શર્ટ બધું કારીગરો. મશીન તમને લઈ દે તો કેટલા સુધી કામ કરી શકો? ખાઈ દો 15,000. 10-15,000 નું કામ કરી શકો. તો પછી કેવા કેવા ખરાબ દિવસો જોઈએ બેન? બધા ઘણા જોઈએ, ખાવાના પીવાના નાન બધી રીતે થઈ જાય. બહુ દુઃખ વેઠી ગઈ. શું કરીએ અત્યારે? રહેવું પડે, સોળીઓ માટે જીવવું પડે આપણે. તો અત્યારે તો સૌથી વધુ તમારે અનાજ કરિયાણાની તકલીફ છે. પરિવારમાં બેન એકલા છે અને 3 દીકરીઓ અને 1 દીકરાનું ભરણ પોષણ બેન એકલા હાથે કરે છે. પોતાને સીવણ કામ આવડે છે, તો એમની પાસે એક સગા સંબંધીએ ઉછીનું મશીન આપેલું છે. એમના દ્વારા સીવણ કામ કરી અને 5-7 હજાર રૂપિયા કમાય અને પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે. હાલ અત્યારે પરિવારની ખાસ રિક્વાયરમેન્ટ છે કે એમને એક સિલાઈ મશીન મળી જાય અને અનાજ કરિયાણું મળી જાય, તો એમનું જે ઘર ગુજરાન જે છે એ ચલાવી શકે. હાલ તાત્કાલિક ધોરણે આપણે એમને અત્યારે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈએ છીએ. જે પણ જરૂરિયાત હતી એ પ્રમાણેની અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી દીધી છે અને આજે આ અનાજ કરિયાણું એમના સુધી પહોંચાડ્યું છે. આજની આ ખાસ કીટ માટે આપણને USA અમેરિકાથી રામ ભરોસે સહયોગ પ્રાપ્ત થયો છે. તો જે પણ દાતાએ મદદ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમારા દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને અનાજ કરિયાણાની મદદ મળી છે અને આ મદદથી એમને જે પણ તકલીફો પડી રહી હતી એમાં થોડી ઘણી અમને રાહત મળશે. રીલ્સને વધુમાં વધુ શેર કરજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો.